21 લોકોનો જીવ હણનાર ડીસા ફટાકડા કાંડમાં તપાસ શરૂ કરવામાં આવી છે। એફએસએલની ટીમ તપાસ માટે ફેક્ટરી ખાતે આવી પહોંચી છે। ફટાકડા બનાવવાની સામગ્રીના લેવાઈ રહ્યા છે સેમ્પલ। પ્રાયોગિક પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ફટાકડા બનાવવાના એક સામગ્રીના સેમ્પલ લેવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। 21 લોકોનો જીવ હણનાર ડીસા ફટાકડા કાંડમાં હવે તપાસ શરૂ થઈ છે। એફએસએલની ટીમ અત્યારે તપાસ માટે ફેક્ટરી ખાતે આવી પહોંચી છે। ફટાકડા બનાવવાની સામગ્રીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। પ્રાયોગિક પુરાવા એકત્રિત કરવાની જે કામગીરી છે તે પણ અત્યારે કરવામાં આવી રહી છે અને ફટાકડા બનાવવાના એક સામગ્રીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અત્યારે એફએસએલની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને એક પ્રાયોગિક પુરાવાઓ જે છે તેને પણ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ। ફટાકડા બનાવવાની સામગ્રી જે છે તેને લઈને પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। એફએસએલની તપાસ અત્યારે ચાલી રહી છે અને 21 જેટલા લોકોની જીવ હણનારી આ ડીસા ફટાકડાની ગોડાઉન જે છે, જે કારખાનું છે, ત્યાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। તો હવે આ એફએસએલની તપાસ બાદ જે રિપોર્ટ આવશે તેમાં સાચા તથ્યો બહાર આવશે, પરંતુ હાલ અત્યારે એફએસએલની ટીમ જે છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને સામગ્રી જે હતી તેના સેમ્પલ લેવામાં પણ આવી રહ્યા છે। તો પ્રાયોગિક પુરાવા એકત્રિત કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। ફટાકડા બનાવવાની જે એક સામગ્રી હતી તેના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અત્યારે એફએસએલની જે ટીમ છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર છે અને જે ફટાકડા બનાવવાની જે કામગીરી જે થઈ રહી હતી, જે મુદ્દામાલ જે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો હતો તેની પણ અત્યારે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે।